કરબટીયા ગામના ફૌજી જવાન નિવૃત્ત થઈ પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વડનગર તાલુકાના કરબટીયા ગામના રાજપૂત ભરતસિંહ જેતુજી 2003ની સાલમાં ભારતીય સેનામાં સામેલ થયા હતા। 21 વર્ષની દેશ સેવા કરી આજે નવા વર્ષના પહેલા દિવસે સોમવારે બપોરે 3 કલાકે પોતાના વતન કરબટીયા ગામે આવતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરી ખુલ્લી જીપમાં તેમના ઘર સુધી લઈ જવામાં આવ્યા હતા। રસ્તામાં ભારત માતા કી જયના નારાથી વાતાવરણ દેશભક્તિમય બનવા પામ્યું હતું। ગ્રામજનો અને સગા સંબંધીઓ દ્વારા શાલ, ફેટો અને ફુલહાર પહેરાવી જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। ભવ્ય સ્વાગત જોઈ નિવૃત્ત આર્મી જવાન ભરતસિંહે પોતાના સગા સંબંધીઓ અને ગામના યુવાનોને મોટી સંખ્યામાં સેનામાં ભરતી થઈ દેશ સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। રાજપૂત ભરતસિંહ ગામ કરબટીયા 2003ની સાલમાં આર્મીમાં જોઈનિંગ થયેલો અને હું 21 વર્ષની નોકરી કરી સુખ શાંતિથી ઘરે પાછો ફર્યો છું। હું જોઈનિંગ કરી ત્યારે અહમદનગર સેન્ટરમાં મહારાષ્ટ્રની અંદર જોઈનિંગ કરેલી। એના પછી વિભિન્ન દેશોની વિભિન્ન જગાઓમાં અલગ અલગ સર્વિસ કરી। તે સર્વિસ 21 વર્ષની પૂરી કરી લાસ્ટમાં છેલ્લે અહમદનગરની અંદર જઈ મારા રિટાયરમેન્ટનો કાગળ વગેરે તૈયાર કરી અને 21 વર્ષની સર્વિસ પૂરી કરી હું મારા માદરે વતન પાછો ફરેલ છું। હું રાજપૂત સમાજ અને ગામના દરેક કાસ્ટના બાળકો તથા યુવાનોને હું મારા તરફથી એક સજેશન આપવા માગું છું કે લોકો કહેવા કોઈ પણ વાત કહે એમની માનવી નહીં। આર્મી એક સારી એવી જોબ છે। જો આપણા જો ઓછું ભણેલા ઓર જેને ભણવામાં થોડા વીક છે એમના માટે પણ સારામાં સારી જોબ છે આર્મીની। તો હંમેશા બધાને હું કહેવા માગું છું કે હંમેશા મહેનત કરો और આર્મીમાં જોઈનિંગ થવાની કોશિશ કરો। જો લોકો જેવું વિચારે છે એવું છે નહીં કે ભાઈ મારો બાળક મોકલી દઈશ તો કંઈ થઈ જશે, કંઈ થવાનું નથી। કિસ્મતમાં હશે તો અહીંયા ચારપાઈમાં પણ થઈ જશે। અને ત્યાં જઈને અમે પાછા આવી ગયા આટલા વર્ષ સર્વિસ કરી। ઘણી જગ્યાએ એવા મોકા મળ્યા છે કે ત્યાંથી અમને ખુદને ખબર હતી કે અમે પાછા નહીં ફરીએ, છતાંય ભગવાન અને આપણા ગામની કુળદેવી માતાજીની મહેરબાની કે અમે પૂરી સર્વિસ કરી અને પાછા આવ્યા છે। આપણા ભાઈ ગણો, દીકરા ગણો, કરબટીયા ગામના આપણા ભરતસિંહજી લશ્કરી સેવામાંથી નિવૃત્ત થઈ માનપાન સાથે દેશ અને દેશભક્તિના ગાવા ગાવા અને સેવા બજાવવી એ મોટો ધર્મ છે। આજે સૈનિક તરીકે નિવૃત્ત થઈ 21 વર્ષની પોતાની કારકિર્દી બનાવી એ પેન્શનર પણ બનશે અને સરકારના નિવૃત્તિના લાભો પણ એમને મળશે। ભવિષ્યમાં પરિવારની નોંધ પણ લેવાય કે ફલાણા પરિવારનો દીકરો આર્મી સેવામાં હતા। આજે આપણા ગામનું ગૌરવ છે, કરબટીયા ગામનું ગૌરવ છે। રાજપૂતોનું તો ગૌરવ ખરું જ, પણ કરબટીયા ગામનું પણ ગૌરવ છે કે આવી લશ્કરી સેવામાંથી નિવૃત્ત થઈ માંડપાન સાથે આવવું, જો એક પણ રિમાર્ક્સ ના હોય, ક્યાંય કોઈ લાલ લીટી ના લાગી હોય, અને એવા આપણા ભરતસિંહ નિવૃત્ત થઈ દેશ સેવામાંથી માદરે વતન આવ્યા છે। અને એ માદરે વતનમાં રહી પણ આ ગામના બાળકો, હમણાં એમણે વાત કરી કે લશ્કરમાં, પોલીસમાં, BRF, CRP જેવા જે દળો છે એ બધા દળોમાં ભરતી થવા માટે એમણે જે વાત કરી એ વાતમાં હું સહમત છું। અને હવે લશ્કરમાંથી નિવૃત્ત થઈને આવ્યા છે। ગામના આપણા યુવાનોને એ દોડવાની પ્રેક્ટિસ કરાવે, કે શારીરિક મજબૂત બનાવવા માટે
આવા દળોમાં જવા માટે એમને સહયોગી બને અને એમના ટીચર બને એવી હું એમને વિનંતી કરું છું. લશ્કરી સેવામાં વધુ ને વધુ, કારણ કે આમ તો અસલ ધર્મ તો રાજપૂતોનો છે, આ દેશનું રક્ષણ કરવા માટે. અને આજે સાચી સેવા કરી ભરતસિંહજી આપણી વચ્ચે આવ્યા છે અને આજે એમને જે સન્માન મળ્યું છે, મને લાગે છે અત્યાર સુધી ભાગ્ય જ પોકળે મળ્યું છે. આ ગામમાં ભાગ્યે જ આવું સન્માન થયેલો પ્રથમ કિસ્સો છે. અને આ પ્રથમ કિસ્સામાં આ બધી સાલો અને આ સગાવાલા હિતેશીઓની ભેટ હું જોઉં છું ત્યારે મને આનંદ થાય છે. આ દેશનું સન્માન છે, એકલા ભરતસિંહનું નથી. અને આવા શુભ પડે એ નિવૃત્ત નથી થયા, એ મજબૂત થયા છે અને આપણી વચ્ચે આવ્યા છે. અને એ આપણા રાહબર બને. હરસિદ્ધિ માતાજી અને સૂરજ માતાજી ખૂબ એમને પ્રગતિ કરાવે, લાંબુ આયુષ્ય આપે અને આપણા ગામના છોકરાઓને લશ્કર કે CRP પોલીસ કે જે કી દળો છે, દળોમાં ભરતી કરાવવા માટે પોતે સુપરવાઇઝર બની અને માર્ગદર્શન આપે એ પણ જરૂરી છે. મને બોલાવ્યો સુરત જોગણીના ભુવા તરીકે. પ્રભુ, મારા માટે પણ ગૌરવની વાત છે કે સુરજ માતાનું નામે મને પણ અહીંયા બોલાવ્યો, મારું બી સન્માન કર્યું જે એમને મળ્યું. એટલે હું સુરજ જોગણી માતાજી સેવકગણ વતી હું માનનીય જેતુસિંહ તથા બાવી હરિયોલ ભાઈઓનો આભાર વ્યક્ત કરું. જય હિન્દ.